તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે ચુંબકત્વ અને દ્રવ્ય. એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો આપણા સિલેબસનું ચેપ્ટર નંબર 5 એનો આજે આપણે ફર્સ્ટ લેક્ચર જે છે એ સ્ટાર્ટ કરીશું. બરાબર. ચુંબકત્વ અને દ્રવ્ય એક એવું ચેપ્ટર છે જે નીટ માટે એવું કહી શકાય કે એમાંથી એકાદ પ્રશ્ન જે છે લગભગ પૂછાય, અને એ પણ કોર થિયરી બેઝડ અથવા એકદમ નાનો ફોર્મ્યુલા બેઝ જે છે પ્રશ્ન એમસીક્યુ માં પૂછાઈ શકે. બરાબર. તો આ ચેપ્ટર જે છે ઇન ડેપ્થ તમારા થિયરીના કોન્સેપ્ટ કેટલા પાકા છે, થિયોરિટિકલ ક્વેશ્ચન જે છે એ તમે થિયરી કેટલી વધારે મજબૂત કરી છે એની પર આધારિત છે આ ચેપ્ટર. બરાબર. નાનું એવું ચેપ્ટર અને શોર્ટમાં પતી જશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. નંબર 1 થી જો એક ગજ્યો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી જેટલા આવર્તકાળથી સરળ આવર્ત દોલનો કરે છે. તો તેનું દળ 4 ગણું કરીએ તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો, મતલબ આવર્તકાળમાં શું ફેરફાર થશે? તો સૌથી પહેલા ગજ્યા ચુંબક માટે બેટા આવર્તકાળ t = 2π √I / mb થશે. I ના છેદમાં શું થશે? mb થઈ જશે. બરાબર. ચલો જો અહીંયા જો તો t = 2π √I ના છેદમાં શું થઈ જશે? mb થઈ જશે. હવે આ m દળ નથી બેટા, m જે છે એ દળ નથી. આ m જે છે એ દળ નથી. આ જે છે ને ચુંબકીય ચાક માત્રા છે. શું છે? ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા છે. અને I જે છે ને એ જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા. અને b જે છે ને એ ચુંબકીય ક્ષેત્ર. હવે દળ જે છે ને 4 ગણું કરીએ તો આપણે એવું કહીએ કે T1 ચલે √I કહી શકાય. એટલે ગજ્યો ચુંબક જે છે એ ગજ્યો ચુંબક જે છે ને એના માટે આપણે દળ 4 ગણું કર્યું છે, તો જે જડત્વની ચાક માત્રા રહી ને એ જડત્વની ચાક માત્રા 4 ગણી થાય. પરંતુ ટી ચલે જે છે ને ટી ચલે √I એટલે જડત્વની ચાક માત્રાના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. તો T1 / T2 બરાબર આપણે એવું લખી શકીએ √I1 ના છેદમાં √I2. મૂળ ચાક માત્રા I હોય તો જો દળ 4 ગણું કરીએ ને 4 ગણું, તો ચાક માત્રા પણ 4 ગણી થાય. તો ઇન શોર્ટ આ થઈ જશે 1/2. તો નવો જે આવર્તકાળ રહ્યો એ નવો આવર્તકાળ T2 બરાબર 2 ગણો થશે. શું થશે? 2 ગણો થશે. તો સરળ આવર્ત દોલનનો જે આવર્તકાળ છે એ 2t થશે. એટલે ઓપ્શન બી જે છે સાચો આવશે. ચલો, એટલે બેઝિક આ સૂત્ર જે છે ને બેટા અવારનવાર વપરાશે, આને યાદ રાખી લેવું. એના પછી મેગ્નેટિક મેરિડિયનમાં રહેલા સેકન્ડ નંબરનો એમસીક્યુ શું કહે છે? જો મેગ્નેટિક મેરિડિયનમાં રહેલા ચુંબકને 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરવું પડતું કાર્ય, એ કાર્યને આપણે W1 કહીએ. એ 60 ડિગ્રી જેટલું કરવા પડતા કાર્યના, જેને આપણે W2 કહીએ, એ n ગણું છે. 90 ડિગ્રી ભ્રમણ કરાવવા માટે જે કાર્ય કરવું પડે એ W1, એ 60 ડિગ્રી ભ્રમણ કરાવવા માટે જે કાર્ય કરવું પડે એના n ગણું હોય. તો n કેટલો થાય? હવે θ1 કોણથી θ2 કોણ પર ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય mb cos θ1 minus cos θ2 થી અપાય. બરાબર, આ સૂત્ર છે. હવે આપણે કહીશું કે અહીં W1 બરાબર n ગણા W2. n ગણા શું થઈ જશે? W2. હું લખીશ mb cos θ1. ચુંબકને 90 ડિગ્રી જેટલું ભ્રમણ, માન લો કે ભાઈ શરૂઆત જે છે એ સમાંતર હોય ક્ષેત્રને, ત્યાંથી તમે 90 ડિગ્રી જેટલું ભ્રમણ આપ્યું એટલે 0 થી 90 બરાબર mb cos 0 minus cos 60 થઈ ગયું. ચલો, તો અહીંયાથી mb કેન્સલ થશે. અરે અહીંયા n ગણો રહ્યો ને અહીંયા n ગુણ્યા mb થઈ જશે.
ચલો એમબી કેન્સલ થઈ જશે, તો આ થઈ જશે 1 બરાબર n ઇન્ટુ 1 માઇનસ 1/2, તો 1 બરાબર n/2 થઈ જશે, તો n બરાબર 2. તો જે કાર્ય છે એ કાર્ય n ગણું હોય, w1 બરાબર n ગણું w2 હોય, તો n ની કિંમત થશે 2. શું થશે? 2 થશે. આ સૂત્ર યાદ રાખી લેવું, આ સૂત્ર ખાસ અગત્યનું છે. ચલો એના પછી ત્રીજા નંબરનો MCQ જોઈએ. ડાયામેગ્નેટિક પદાર્થને ઉત્તર કે દક્ષિણ ધ્રુવની નજીક લઈ જતા શું થશે? ડાયામેગ્નેટિક દૂર ભાગે, આટલું યાદ રાખો. ક્યાંથી દૂર ભાગે? ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્ર ગમતું નથી, ડાયામેગ્નેટિક દૂર ભાગે, આપણે આટલું જ યાદ રાખવાનું. ડાયામેગ્નેટિક પદાર્થ દૂર ભાગે, ચુંબકીય ક્ષેત્ર ગમતું નથી. કોને નથી ગમતું? ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્ર જરાય ગમતું નથી. એ હંમેશા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તો એ કઈ કઈને એ છટકી જ જાય એમાંથી. તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીક લઈ જાય તો શું થશે? એક સિમ્પલ વસ્તુ ઓપ્શન વાંચીને પહેલા હું સિમ્પલ વસ્તુ કહી દઉં તમને કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નજીક લઈ જાવ, એનો મતલબ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ પ્રબળ હોય. ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે ને પ્રબળ હોય, અને ડાયામેગ્નેટિક પદાર્થને તો ચુંબકીય ક્ષેત્ર ગમતું જ નથી, તો એ વધુ પ્રબળતાથી ત્યાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે. એનો મતલબ ધ્રુવો પર જો ડાયામેગ્નેટિક પદાર્થને લઈ જવામાં આવે તો એ ક્ષેત્રથી દૂર ભાગે, મતલબ અપાકર્ષી બળ લાગે. તો બંને ધ્રુવો પાસે આકર્ષાય છે, ખોટી વાત. બંને ધ્રુવો પાસે અપાકર્ષાય છે, ભાઈ સાચી વાત. બરાબર, તો ઓપ્શન બી જે છે ને એ સાચો આવશે. આ વસ્તુ યાદ રાખો, ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એ દૂર ભાગે અને ચુંબકીય ક્ષેત્ર ગમતું નથી. એના પછી ચોથા નંબર MCQ જો m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને બી જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતું ટોર્ક બરાબર m ક્રોસ b. સીધું સૂત્ર જે છે બેટા. બરાબર, ચલો એના પછી પાંચમો, n આંટાવાળી અને એ જેટલા ક્ષેત્રફળ ધરાવતી કોઇલમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ IA, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ IA અને આટા n હોય તો NIA. બરાબર, સીધું સૂત્ર. ચલો એના પછી છઠ્ઠા નંબરનો MCQ જોઈએ. સમાન પરિમાણ અને સમાન દળ ધરાવતા બે ગજિયા ચુંબકની ચાક માત્રા m અને 2m હોય, તેમને પ્રારંભમાં તેમના સજાતીય ધ્રુવો એક તરફ રહે, સજાતીય ધ્રુવો એક તરફ રહે, એટલે n અને s હોય, તો બીજા ચુંબક માટે પણ એવી જ ગોઠવણી કરવામાં આવી કે ભાઈ જેથી n અને s આમ જ રહે, સજાતીય ધ્રુવો પાસે રહે, એક તરફ રહે. આ સજાતીય ધ્રુવો એક તરફ રહે એવી ગોઠવણી કરવામાં આવે. ચલો, તેમ રાખીને દોલન કરતા આવર્તકાળ જે છે ને T1 મળે છે. હવે જો તેમાંના એક ચુંબકના ધ્રુવને ઉલટાવી નાખે તો તેના દોલનનો આવર્તકાળ T2 મળે છે. તો પહેલી આકૃતિ આવી હતી. હવે બીજી આકૃતિ જોતા જઈએ કેવું ચેન્જ તમે કર્યો છે. જો કેવો ચેન્જ કર્યો છે કે અહીંયાથી પહેલું ચુંબક છે ને એ એઝ ઇટ ઇઝ રાખેલું છે, અને બીજાને જે છે ને એ ઊંધું ફેરવી નાખ્યું. ચલો, તો પ્રારંભમાં તેમના સજાતીય ધ્રુવો એક તરફ રહે તેમ રાખીને દોલન કર્યો આવર્તકાળ T1. હવે એમના એક ચુંબકના ધ્રુવને ઉલટાઈ નાખ્યા. બરાબર, તો મેં જે છે ને અહીંયા બીજી આકૃતિ તમે જોઈ શકો, બીજી આકૃતિમાં ધ્રુવ ઉલટાઈ નાખે તો આવર્તકાળ T2 મળે છે. તો T2 અને T1 નો સંબંધ શું હશે એવો પ્રશ્ન પૂછ્યો. હવે સમજો, એકની ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા S થી N તરફ હોય, તો આ જે પહેલા ચુંબકની ચાક માત્રા રહી એ M1 બરાબર M, બરાબર, M1 બરાબર M કહી દઈએ કે હોય આ દિશામાં, બરાબર, S થી N તરફ, અને આની પણ S થી N તરફ હશે. M2 આમ હશે, અને M2 છે કેટલા મૂલ્યમાં લખીએ તો 2M છે. તેનો મતલબ M ડેશ એક જ દિશામાં જે છે ને આ શું થઈ જશે, ચુંબકીય ચાક માત્રા 3M થઈ જશે, સરવાળો થાય. પરિણામી ચાક માત્રા એ પરિણામી 3M થશે. જ્યારે બીજી આકૃતિ પ્રમાણે જોઈએ તો પરિણામી ચાક માત્રા જે છે ને
એ મતલબ એકની આ દિશામાં હશે અને બીજી જે છે આ દિશામાં હશે. તો અહીંયા પરિણામી શું થશે બીજી આકૃતિ માટે? પરિણામી બીજી આકૃતિ માટે m ડેશ એનું મૂલ્ય લખીએ તો એ 2m થાય. 2m નહીં થાય, 2m minus m, 2m minus m એટલે m ડેશ બરાબર ખાલી m જ મળશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે સમાન દિશામાં ચાક માત્રા છે પહેલી આકૃતિમાં તો સરવાળો થશે 3m ચાક માત્રા પરિણામી થાય અને બીજી આકૃતિમાં વિરુદ્ધ દિશામાં થઈ ગઈ ને ચાક માત્રા તો પરિણામી ચાક માત્રાનું મૂલ્ય એ m જેટલું થાય. તો આવર્તકાળ નીકાળીએ. ચલો તો આને હું m ડેશ દરેકને નામ ના આપતા આપણે શું કહી દઈએ, આને m1 કહી દઈએ ને આને m2 કહી દઈએ એટલે ભૂલ જ ન પડે. બરાબર. ચલો તો હવે આવર્તકાળ જે છે એ આવર્તકાળનું સૂત્ર શું હતું બેટા? t બરાબર 2 pi અંડર રૂટ i ના છેદમાં mb. તો આવર્તકાળ ચલે 1 by રૂટ m. તો એનો મતલબ થાય t1 by t2 હું કરીશ બેટા, t1 by t2 કરીશ તો અંડર રૂટમાં m2 by રૂટ m1 થશે. m2 છે રૂટ m, m2 m છે એટલે અંડર રૂટમાં રૂટ m થઈ જશે અને m1 છે એ રૂટ 3m થઈ જશે, 1 by રૂટ 3 થશે. તો તમે જોઈ શકો છો કે રૂટ 3 તો 1.73 થાય મતલબ t1 by t2 એ 1 કરતા ઓછો મળે તો t1 લેસ ધેન t2 મળે, t1 લેસ ધેન t2 મળે. બરાબર. તો અહીંયા ઓપ્શન આવશે એ ઓપ્શન. તો સીબીએસઈ ટીએમટી 2002 માં પૂછેલો એમસીક્યુ પણ સારો એવો એમસીક્યુ છે, તમારે સમજવાનું છે અહીંયા કે આવર્તકાળ એ આવર્તકાળ દેખો અહીંયા સમાન પરિમાણ કીધા છે અને સમાન દળ કીધેલા છે એટલે બાકી બધી વસ્તુ જે છે ચાક માત્રા સમાન રહેશે અને બી સમાન ચુંબકીય ક્ષેત્ર જે રહેશે 2 પાઈ તો અચળ હોય જ. તો આ રીતે સંબંધ જે છે તમારે એને બનાવવાનો અને એ રીતે તમને ખબર પડે ભાઈ આવર્તકાળનું શું થશે. તો મેઇનલી તમારે સૂત્ર જે છે ને આવર્તકાળોનું મેં તમને કીધું કે તમારે યાદ રાખવાનું ને એ સૂત્ર પર આધારિત બહુ બધા એમસીક્યુ પૂછાશે. ચલો એના પછી 7th નંબરનો એમસીક્યુ જોઈએ. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો ડાયમેગ્નેટિક પદાર્થ એ શું કરશે? તો સૌથી પહેલા સમજો કે ડાયમેગ્નેટિક દૂર ભાગે. મેં તમને કીધું ને ડાયમેગ્નેટિક પદાર્થ દૂર ભાગે, એને ક્ષેત્ર ગમતું જ નથી, ક્ષેત્રથી દૂર જવાનો પ્રયત્ન કરે તો ક્ષેત્રમાં મૂકી દો તો એ થોડી પ્રબળ ક્ષેત્ર તરફ જાય. એને ક્ષેત્ર ગમતું જ નથી તો મતલબ ક્ષેત્રથી દૂર ભાગે તો જ્યાં ઓછું ક્ષેત્ર હશે ત્યાં જવાનો પ્રયત્ન કરશે અને ધીરે ધીરે ક્ષેત્રમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. તો આમ લોજિકલી વિચારીએ અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમે આ રીતે વિચારો તો ફટાફટ એમસીક્યુ ટીક કરીને તમે સાચો જવાબ મેળવી શકો. એટલે અહીંયા ક્ષેત્રને લંબ રૂપે તો આવે જ નહીં અને વધુ તીવ્રતાથી ઓછી તીવ્રતા તરફ ગતિ કરે તો સાચી વસ્તુ છે. એને ચુંબકીય ક્ષેત્ર ગમતું નથી એટલે એ ક્યાં જશે તો કે ભાઈ એ ઓછી તીવ્રતા તરફ ખસતો જાય અને ધીરે ધીરે ક્ષેત્રમાં એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે. બરાબર. તો ઓપ્શન બી જે છે સાચો આવશે. ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતા તરફ એટલે ના જાય કારણ કે એને ચુંબકીય ક્ષેત્ર નથી ગમતું, ચુંબકીય ક્ષેત્રમાં રહેશે જ નહીં અને ઉપર આપેલી કોઈ પણ દિશામાં ગતિ નહીં કરે એવું તો ના હોય એટલે સી અને ડી ખોટા, બી સાચો આવશે. આ થયો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરી શકીએ. ભાઈ નોલેજ તમને હોય તો સીધે સીધું તમે એમસીક્યુ અટેન્ડ કરીને આગળ નીકળી શકો, પરંતુ મારું કામ છે સમજાવવાનું. હું બંને રીતે સમજાઈશ. થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂ મતલબ કઈ રીતે એમસીક્યુ તમારા મગજમાં હોવો જોઈએ. બરાબર. ચલો તો હું સમજાવીશ બી ખરો. અહીંયા જો કે અહીંયા અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે બેટા. હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર જે છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણી પાસે આ ડાયામેગ્નેટિક પદાર્થ રહ્યો. તો ડાયામેગ્નેટિક પદાર્થ જે છે ને એ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે એના માટે S અહીંયા હોય ને N અહીંયા હોય તો જ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. હવે જેમ વિદ્યુત ભારો માટે આપણે સમજો છો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર જેવું કામ છે ને અહીંયા N ધ્રુવ કરે. ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય મતલબ મેગ્નેટિક્સની એનાલોજીમાં અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સ્થિર વિદ્યુત શાસ્ત્રની એનાલોજી તમને ખ્યાલ હશે, ના હોય તો સમજી લો
કે -q ધ્રુવ જેવું -q વિદ્યુતભાર જેવું કામ અહીંયા s ધ્રુવ કરે. ક્ષેત્ર રેખાઓ n થી s માં દાખલ થાય અને ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ઋણમાં દાખલ થાય, એ વસ્તુ તમને ખબર છે. તો s ધ્રુવ પર લાગતું બળ એ જાણે કે -q વિદ્યુતભાર પર લાગતું બળ હોય ને એવું હોય સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં. તો -q વિદ્યુતભાર પર લાગતું બળ કેવું હોય તો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એ રીતના s ધ્રુવ પર લાગતું બળ હોય ને બેટા, એ s ધ્રુવ પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. આ રીતે હશે. આ થિયરી પણ સમજવાની, મેં તમને જવાબ કહી દીધો કે કેવી રીતના આવે, બરાબર. અને n ધ્રુવ પર લાગતું બળ એ ક્ષેત્રની દિશામાં હોય. તો જુઓ અહીંયા શું થયું, બંને બળો જે છે એ બંને બળો એ વિરુદ્ધ દિશામાં આમ આવે છે, આમ આવે છે. પરંતુ s ધ્રુવ પર લાગતું બળ એ કયા ક્ષેત્રમાં છે? અહીંયા જે બળ લાગે છે અને સામેની બાજુ આપણે માર્ક કરીએ, અહીંયા જે બળ લાગે છે એ કયા ક્ષેત્રમાં છે? તેનો જવાબ આવે કે ભાઈ આ વાળું જે ક્ષેત્ર છે ને, આ વાળું ક્ષેત્ર જે છે ને પ્રબળ છે અને આ વાળું ક્ષેત્ર છે ને એ નિર્બળ છે. ક્ષેત્ર રેખાઓ છૂટી છવાયેલી છે આ બધી. તેનો મતલબ f of n ગ્રેટર દેન, f of n પ્રબળ હોય ને, પ્રબળ ક્ષેત્રમાં લાગતું બળ પ્રબળ હોય તો મૂલ્ય પ્રમાણે ગણીએ તો f of n f of s કરતા વધારે હોય, બરાબર. હવે f of n કઈ બાજુ લાગે ને, f of n લાગે જમણી બાજુ. તો ભાઈ પદાર્થને જમણી બાજુ પરિણામી બળ f, જે પરિણામી બળ હશે એ પરિણામી બળ એને જમણી બાજુ લઈ જવાનો પ્રયાસ કરે. હવે જમણી બાજુ ખસ્યો પદાર્થ, આપેલ ડાયામેગ્નેટિક પદાર્થ જમણી બાજુ ખસ્યો, એનો મતલબ શું થાય, એ વધુ તીવ્રતાથી આ પ્રબળ ક્ષેત્રમાંથી ભાગીને ઓછી તીવ્રતા તરફ ગતિ કરે. ઓછી તીવ્રતા તરફ જે છે એ ગતિ કરશે. એટલે ઓપ્શન બી આ રીતે આવે. પરંતુ મેં તમને શોર્ટમાં પણ શીખવાડ્યું ને આ રીતથી પણ શીખવાડ્યું. બંને રીતે તમે યાદ રાખી શકો, બરાબર. નોલેજ, કોન્સેપ્ટ બધું જ ક્લિયર હોવું જોઈએ. ચલો આવડશે, સરસ મજાનો MCQ, અને આ જ રીતે આપણે સોલ્વ કરતા રહીશું. ચલો 8મો નંબરનો MCQ જો. ક્યુરીના નિયમ અનુસાર નિરપેક્ષ તાપમાન T વખતે પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાયમ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. બેટા કાયમ બરાબર c μ0/T, જ્યાં c જે છે ને એ c શું છે, ક્યુરીનો અચળાંક છે. તો કાયમ ચલે 1/T થઈ જશે. તો 1/T ના જે છે ને સમપ્રમાણમાં હોય. થિયરી બેઝડ MCQ. ચલો એના પછી 9મા નંબરનો MCQ જોઈએ શું કહે છે. કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે રહેલા ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈની બાજુ ધરાવતી સમબાજુ ત્રિકોણાકાર વાહક રિંગ, મારી પાસે આ B અને આ C છે. અહીંથી જે પ્રવાહ છે ને એ પ્રવાહ I જેટલો પસાર થાય છે. તો ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈની બાજુ ધરાવતી સમબાજુ ત્રિકોણાકાર વાહક રિંગ એવી રીતે રહેલી છે કે ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલમાંથી પસાર થાય. એટલે ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું ને એ બેટા આમ નીકળી જાય સમતલમાંથી. ચુંબકીય ક્ષેત્ર આમ નીકળી જાય છે, બરાબર. હવે એટલે આમ લૂપ છે અને ક્ષેત્ર રેખાઓ જે છે ને બધી આમ નીકળી જાય. આમ તમારી લૂપ આમ ત્રિકોણાકાર આમ પડી છે, ક્ષેત્ર રેખા ઉપરથી આમ નીકળી જાય છે અથવા નીચેથી સમાંતરે નીકળી જાય છે. હવે જો I વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર કરવામાં આવે ત્યારે ત્રિકોણ પર લાગતું ટોર્ક ટાઉ હોય તો ત્રિકોણાકાર રિંગની L બાજુ કેટલી થાય? ઓહો, ચલો તો બાજુ શોધવાની છે, ટોર્ક નથી શોધવાનું. જનરલી તમારે ટોર્ક શોધવાનું. તો ટોર્ક નું સૂત્ર શું? તો અહીંયા જો ટોર્ક બરાબર m ક્રોસ b. તો અહીંયા લખી શકું mb sin થીટા. હવે જે તમારી ત્રિકોણાકાર લૂપ રહે ને બેટા, એ ત્રિકોણાકાર લૂપ કઈક આ રીતે જો મેં તમને બતાવી એ રીતે. હવે અહીંથી પ્રવાહ I નીકાળો, અહીંથી પ્રવાહ I નીકાળો અને અહીંથી પ્રવાહ જો I જાય તો પ્રવાહ જે છે ને આમ ફરી રહ્યો છે. તો આની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે ને, એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમે કહી શકો કે સમતલને લંબ હશે. પણ કેવી રીતના હશે જો, તો કે પ્રવાહ જે છે ને આમ ફરી રહ્યો છે. મેં તમને શીખવાડેલું છે, પ્રવાહ જ્યારે આમ ફરી રહ્યો હોય તો પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટાળો. પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટાળશો તમે તો અંગૂઠો જે દિશામાં એ દિશામાં ડાયપોલ મોમેન્ટ મળે.
તો અહીંયાથી જે ડાયપોલ મોમેન્ટ હશે ને એ ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ હશે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે વળી ક્ષેત્ર રેખાઓ જે છે ને આમ નીકળી જાય છે ક્ષેત્ર રેખા આમ નીકળે છે બી તો અહીંયા MB sin થીટા MB sin 90 હશે મતલબ ટોર્ક બરાબર MB થશે મહત્તમ ટોર્ક લાગે ચલો પહેલી વસ્તુ આ ખબર પડી હવે m એટલે શું તો કે m ઇક્વલ્સ ટુ NIA ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આધારિત એક MCQ હતો આની આગળ તો ટાઉ બરાબર b ના અથવા NIAB આ યાદ રાખવાનું સૂત્ર બેટા બરાબર તો સૌથી પહેલા જે લૂપ મૂકી હતી આમ હતી એની ડાયપોલ મોમેન્ટ જે છે એની ડાયપોલ મોમેન્ટ બતાવું તમને એ ડાયપોલ મોમેન્ટ જે છે ને ડાયપોલ મોમેન્ટ આમ છે ઉપર બરાબર તો આ જે લૂપ છે એમાં ડાયપોલ મોમેન્ટ જે છે ઉપર છે અને ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ તો ટોર્ક મહત્તમ મળી ગયો તો NIAB થશે મારે શોધવાનું જે છે ને એ લંબાઈ શોધવાની છે હું આને I સ્મોલ I લખીશ કારણ કે પ્રશ્નમાં સ્મોલ I આપે હવે ક્ષેત્રફળ કેટલું થાય સમબાજુ ત્રિકોણ છે તો NIAB √3/4 ગુણ્યા બાજુનો વર્ગ ગુણ્યા b આ વસ્તુ કઈ કહેવાની નથી બેટા બેઝિક મેથ્સમાં આવે આ વસ્તુ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ઇન્ટુ L² બાજુનો વર્ગ થાય તો ટોર્ક બરાબર NI √3/4 L² b થશે મારે જે છે ને શોધવાનું છે L શોધવાનો છે તો આથી થશે 4 ટાઉ ના છેદમાં NI √3 b થઈ જશે તો L બરાબર 2 ઇન્ટુ ટાઉ ના છેદમાં NI √3 b નું વર્ગમૂળ બરાબર તો આવો કોઈ ઓપ્શન હોય તો આપણે લઈ શકીએ અચ્છા તો આટાની સંખ્યા જે છે ને એ આપણે એક ધારી લઈએ તો L બરાબર 2 ઇન્ટુ ટાઉ ના છેદમાં I √3 b રેઝ ટુ 1/2 મતલબ વર્ગમૂળ તો ઓપ્શન જે છે ઓપ્શન અહીંયા બી ઓપ્શન જે છે આવશે બી ઓપ્શન તમારો સાચો આવશે બરાબર તો કહેવાનો મતલબ એટલો જ છે બેટા અહીંયા સમજો કે n આટાવાળી રિંગ હોય અહીંયા n આટા કન્સિડર નથી કર્યા તો આપણે નહીં લઈએ એક આંટો લઈ લેવાનો ધારી લેવાનો તો અહીંયા તમારા માટે બાજુ જે છે એ બાજુ શોધવાનું કીધું ઘણી વાર બાજુની લંબાઈ આપી દે તમને ટોર્ક શોધવાનું કે એનાથી ઊંધો પ્રશ્ન પૂછ્યો બરાબર ચલો તો એના પછી ડાયામેગ્નેટિક પદાર્થ 10મો જો ડાયામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ તથા ફેરોમેગ્નેટિક પદાર્થના અણુઓની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અનુક્રમે μd μp અને μf હોય તો કયો ઓપ્શન સાચો હવે સમજો કે ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એ ડાયામેગ્નેટિક પદાર્થમાં પ્રત્યેક પરમાણુની ધ્યાનથી સાંભળજો પ્રત્યેક પરમાણુની એની કક્ષીય સ્પિન અને ચુંબકીય સ્પિન ડાયપોલ મોમેન્ટ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે આની ડાયપોલ મોમેન્ટ જે છે ને એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય જ્યારે પેરામેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો પેરામેગ્નેટિક પદાર્થમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન ગતિને કારણે એની પાસે કંઈક અશૂન્ય એવી ડાયપોલ મોમેન્ટ હોય છે એટલે પેરામેગ્નેટિક પદાર્થ પાસે ડાયપોલ મોમેન્ટ શૂન્ય ના હોય અને વળી ફેરામેગ્નેટિક પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એટલે એની પાસે પણ કંઈક ને કંઈક ડાયપોલ મોમેન્ટ તો હશે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય એટલે શૂન્ય નહીં હોય તો અહીંયા આ ત્રણેય વસ્તુને મેચ કરે એવો કોઈ ઓપ્શન શોધી નાખવાનો તો સમજી લો કે ઓપ્શન એ ની અંદર શું કીધું છે જો ડાયામેગ્નેટિક પદાર્થની જે ડાયપોલ મોમેન્ટ છે શૂન્ય છે અને મ્યુપી શૂન્ય નથી એટલે ઓપ્શન એ જે છે તમારો સાચો આવશે ઓપ્શન એ જે છે સાચો આવશે બાકી આ પણ વિચારી શકાય પરંતુ એની સાથે આ મેચ નથી થતો બરાબર ચલો તો એના પછી 10મા નંબરનો MCQ ટોટલ થિયરી બેઝડ MCQ કહેવાય બરાબર એની અંદર થિયરી જો તમારી પાકી હોય થિયરી તમે સારી રીતે તૈયાર કરી હોય તો સીધો તમે જવાબ ટીક કરી શકો ચલો એના પછી 11મો MCQ જોઈએ ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને શું થશે ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને શું થાય તો સમજો કે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ ડોમેન પ્રકારનું બંધારણ ધરાવે છે
ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એ ડોમેન પ્રકારનું બંધારણ ધરાવે. પ્રત્યેક ડોમેનમાં રહેલી ડાયપોલ જે છે એ કંઈક અસ્તવ્યસ્ત આ રીતે ગોઠવેલી હશે. જ્યારે ક્યુરી તાપમાન કરતા ઊંચું તાપમાન આપવામાં આવે તો આ ડોમેન પ્રકારનું બંધારણ તૂટે અને ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને એ ફેરોમેગ્નેટિક પદાર્થ એ કમ્પ્લીટલી પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા પેરામેગ્નેટિક પદાર્થ ડાયામેગ્નેટિકમાં ફેરવાય, ખોટું. ડાયામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં ફેરવાય, ખોટું. ક્યુરી તાપમાન જે છે એ વધારો, એના કરતા પણ ઊંચા તાપમાને તમે તાપમાન આપી દો તો ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં ફેરવાય, એટલે ઓપ્શન ડી જે છે સાચો આવશે. ડોમેન પ્રકારનું બંધારણ જે છે તૂટીને પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે. બરાબર. ચલો એના પછી 12 નંબરનો એમસીક્યુ જોઈએ. ઓરડાના તાપમાને નિકલ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે. હવે જો ક્યુરી તાપમાનથી પણ ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો ફેરોમેગ્નેટિક માંથી સીધો શેમાં બની જશે? પેરામેગ્નેટિક બની જશે, જેમ આગળ સમજાય. તો ઓપ્શન ડી જે છે સાચો આવશે. તો એક જ થિયરી પર આધારિત બે એમસીક્યુ સળંગ પૂછેલા છે જો. બરાબર. આના પછી 13 નંબરનો એમસીક્યુ જોઈએ. 2×10⁴ જૂલ પર ટેસ્લાના ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમશીતોષ્ણ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ છે. હવે તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 6×10⁻⁴ ટેસ્લા છે. ચુંબકને ધીમેથી ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં θ1 0 અને θ2 60 ના કોણ પર શું કરવામાં આવે છે? ભ્રમણ કરાવો છે. તો જરૂરી કાર્ય કેટલું? તો W બરાબર સૂત્ર શું કહે છે? MB cos θ1 - cos θ2. તો MB cos 0 માંથી cos 60 બાદ કરીએ તો MB 1 - 1/2. ચલો તો M થશે 2×10⁴, B થશે 6×10⁻⁴ ના છેદમાં 2 થઈ જશે. તો ઇન શોર્ટ તમને મળશે 6 જૂલ કાર્ય મળશે. તો ઓપ્શન બી જે છે સાચો આવશે. આ સૂત્ર તમારું ખાસ અગત્યનું યાદ રાખી લેવાનું. ચલો એના પછી 14 નંબરનો એમસીક્યુ જોઈએ. ત્યારે ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકના ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે તો આ વસ્તુ તમે આગળ પણ જોઈ ગયા અને અવારનવાર આવો એમસીક્યુ પૂછાય છે. ડાયામેગ્નેટિક પદાર્થ ક્ષેત્રથી દૂર ભાગે, ક્ષેત્રમાં રહેવાનો પ્રયાસ કરતો નથી, તો એ બંને ધ્રુવો વડે અપાકર્ષાય છે. એ વસ્તુની ડિસ્કશન આપણે આગળ કરી જ છે. બરાબર. ચલો એના પછી અમુક એમસીક્યુ મેં તમને કીધું એ પ્રમાણે રિપીટ થતા હોય, ફરી એમસીક્યુ આવતા હોય, પણ ઘણા બધા એમસીક્યુ મેં તમને કીધું એટલે પીવાયક્યુઝ કરવાનો ફાયદો જે છે કે એમસીક્યુ રિપીટ થાય, નવો કોન્સેપ્ટ તમારા મગજમાં સેટ થતો થાય. બરાબર. ચલો એના પછી 15 નંબરનો એમસીક્યુ જો. નાના ગજિયા ચુંબકના બનેલા દોલન મેગ્નેટોમીટરને મેગ્નેટિક મેરિડિયનમાં મૂકવામાં આવેલું છે અને ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમશીત ઘટક 24 માઇક્રોટેસ્લાની અસર નીચે 2 સેકન્ડના આવર્તકાળથી દોલન કરે છે. ચલો તો બી જે છે ને B1 માન લો કે 24 માઇક્રોટેસ્લામાં આવર્તકાળ મળે છે 2 સેકન્ડ. હવે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તાર વડે 18 માઇક્રોટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે છે. તો એ કિસ્સામાં વિરુદ્ધ દિશામાં લગાડીએ તો 24 માઇક્રોટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર હતું એ સમક્ષિતિજ ઘટકથી હતું. પહેલા સમક્ષિતિજ ઘટકથી હતું ભાઈ કે ભાઈ આટલું ચુંબકીય ક્ષેત્ર હતું 24 માઇક્રોટેસ્લા અને વિરુદ્ધ દિશામાં તમે 18 માઇક્રોટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો B2 જે છે 24 ઓછા 18 માઇક્રોટેસ્લા એટલે 6 માઇક્રોટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર હયાત હશે. તો એ વખતે નવો આવર્તકાળ કેટલો થાય? બરાબર. સમજો અહીંયા કે 24 માઇક્રોટેસ્લાનું જે ચુંબકીય ક્ષેત્ર હતું ને સમક્ષિતિજ દિશામાં હતું જ. બરાબર. અને એ વખતે જે આવર્તકાળ છે ને એ 2 સેકન્ડ હતો, પરંતુ વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તાર વડે 18 માઇક્રોટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં લગાડેલું છે. સહાયકારી સ્થિતિમાં નથી. શેમાં લગાડ્યું છે? વિરુદ્ધ દિશામાં. આ વર્ડ ખાસ ધ્યાન આપજો.
વિરુદ્ધ દિશામાં લગાડ્યું છે એટલે એ કિસ્સામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે ને 24 - 18 6 થઈ જશે. તો T2 શોધવાનો છે. તો મેં તમને આવર્તકાળનું સૂત્ર કીધું બેટા 2π √ I ના છેદમાં શું થશે MB થઈ જશે. બરાબર. તો અહીંયા T ચલે 1/√B. T1/T2 બરાબર √B2 ના છેદમાં √B1. ચલો √B2 જે છે કેટલા થઈ જશે તો 100 માઇક્રો ટેસ્લા એટલે તો જ લખી નાખવાનો અને છેદ ઉડશે એટલે માઇક્રો ટેસ્લામાં 10 - 14 તો જતી જ રહેશે અને ઉપર જે છે B1 24 માઇક્રો ટેસ્લા. મારે T2 શોધવાનો અને T1 જેવો T1 કેટલો છે T1 છે 2 √24 એટલે આપણે કહી દઈએ √24 ના છેદમાં √6 તો 2 ગુણ્યા આ થઈ જશે 2 * √6 બરાબર. આપણે 6 ચોક 24 કહી દઈએ તો √24 કાઢો એટલે આ 2 2 √6 થઈ જશે અને √6 છેદમાં હોય તો કેટલા થઈ જશે 4 સેકન્ડ. તો આવર્તકાળ જે નવો આવર્તકાળ છે ને એ ડી ઓપ્શન આવશે. કેટલા સેકન્ડ થઈ જશે 4 સેકન્ડ નો થઈ જશે. તો ખાસ આવર્તકાળનું સૂત્ર બેટા યાદ રાખવાનું. અલગ અલગ પ્રશ્નો પૂછાય તમે જો ઘણીવાર ચુંબકીય ચાક માત્રા ડબલ કરી દેશે, ઘણીવાર જડત્વની ચાક માત્રા બમણી કરી નાખશે, 4 ગણી થઈ જશે, ઘણીવાર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તેની પર આધારિત આવર્તકાળ કેટલો એવા પ્રશ્નો બહુ વાર પૂછાય છે. બરાબર. ચલો એના પછી 16 નંબરનો MCQ જોઈએ અને CBSE PMT 2010 માં પૂછેલા MCQ આજના સેશનનો આપણો લાસ્ટ MCQ બીકોઝ લેક્ચરને આપણે લેન્ધી નહીં કરીએ અને એના પછીના પાર્ટમાં ઓલમોસ્ટ આ ચેપ્ટર બી કમ્પ્લીટ થઈ જશે. બરાબર. હાર્ડલી 33-35 ક્વેશ્ચન્સ આમાં ટોટલ પૂછાઈ ગયેલા છે. ચાલો 16 નંબરનો MCQ જોતા જઈએ. એક સરખા પરિમાણ ધરાવતા તેમજ સમાન મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકના કેન્દ્રોને એક જ અક્ષ પર ડી અંતરે ગોઠવેલા છે. આકૃતિ અહીંયા આપેલી છે. બંને ચુંબકના વચ્ચેના મધ્ય બિંદુઓ પર તેનાથી કેપિટલ ડી અંતરે આ કેપિટલ ડી અંતરે પી સ્થાને ક્યુ વિદ્યુતભાર મૂકતા તેના પર શું થશે? પહેલો ઓપ્શન છે કે પૃષ્ઠને લંબ પૃષ્ઠની ઉપર તરફ બળ લાગશે. લાગતું બળ 0 હશે. O થી P દિશામાં બળ લાગે અને P થી O દિશામાં બળ લાગે. તો પહેલા તો વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ ચોથા ચેપ્ટરની જ વાત કરીએ આપણે તો Q વિદ્યુતભાર હોય તો Q × V × B. હવે પહેલી વસ્તુ વિદ્યુતભાર મૂકેલો છે, વિદ્યુતભારનો કોઈ વેગ જ નથી તો ચુંબકીય બળ લાગે જ નહીં. ચુંબકીય બળનું મૂલ્ય 0 હોય. પહેલા તો વિદ્યુતભાર સ્થિર છે. સાંભળજો બેટા આ વાત 2 વાર કહું છું. વિદ્યુતભાર જે છે ને એનો વેગ નથી એટલે વિદ્યુતભાર સ્થિર છે અને વિદ્યુતભાર જો સ્થિર હોય તો એની પર લાગતું ચુંબકીય બળ એ ચુંબકીય બળ હોય જ નહીં. ચુંબકીય બળ 0 થાય એટલે બી ઓપ્શન જે છે ને એ તમારો સાચો આવશે. આ ઉપરાંત પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને એવું થાય સર V હોત અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે એ તો જોયું જ નહીં. આ V નથી ચલો પણ B નું શું અને V હોત તો ચેક કરવું પડે. જો અહીંયા ક્ષેત્ર રેખાઓ બેટા N માંથી બહાર નીકળે અને S માં પરિણમે. અહીંથી ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળે અને S માં પરિણમે. મતલબ હું એવું કહું કે આ પહેલું ચુંબક અને આ બીજું ચુંબક તો પહેલા ચુંબક થી જે ક્ષેત્ર મળે ને એ P બિંદુ ક્ષેત્ર જે છે ને એ B1 આમ મળશે અને એટલું જ સમાન ક્ષેત્ર બીજા ચુંબક થી આમ મળે. મતલબ પરસ્પર વિરુદ્ધ દિશામાં જે છે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એનો મતલબ B નેટ પણ 0 છે. તો B નેટ પણ 0 છે. એ પણ એક કારણ છે કે જેથી આ B નેટ પણ 0 છે. એ પણ એક કારણ છે જેથી તમારું પરિણામી બળ જે છે ને નથી લાગતું. તો આ બંને કારણોસર તમે એવું કહી શકો. તો આ બંને કારણોસર તમે કહી શકો કે હા ભાઈ અહીંયા લાગતું બળ જે છે ને એ બળ કેવું હશે? એ બળ 0 હશે એટલે ઓપ્શન બી આવશે. બરાબર. તો આ થઈ વાત લેક્ચર નંબર 1 ની. આ સેશન આપણે અહીંયા જ એન્ડ કરીશું. બરાબર. આઈ હોપ કે તમને તમામ MCQs ની અંદર કમ્પ્લીટ સમજ પડી ગઈ છે. બરાબર. તો આ જ રીતે આપણે MCQ સોલ્વ કરતા રહીશું અને પ્રેક્ટિસ કરતા રહેજો. MCQ ની પ્રેક્ટિસ કરશો નવા સૂત્ર મગજમાં આવશે
અને થિયરી બેઝ એમસીક્યુ આ ચેપ્ટરમાંથી વધારે પૂછાય છે. તો નવા નવા એમસીક્યુ જોશો તો તમને એ થિયરીના કોન્સેપ્ટ પણ પાછા રિવાઇઝ થઈ જશે. બરાબર, તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ટીલ ધેન ટેક કેર.